કૂતરાની અંદર શીખવાની ક્ષમતા નથી. એક શેઠ પોતાનો કૂતરો બીમાર પડે છે એટલે દવાખાને લઈ જાય છે અને હારે એમનો નોકર છે. કૂતરો બીમાર પડ્યો છે, ડૉક્ટરે એને દવા આપી અને એ દવા કૂતરાને દૂધમાં મિક્સ કરી અને પીવડાવી દેવાની છે. શેઠે ઘરે આવીને કૂતરાને પકડ્યો. નોકરે એ દવા મિક્સ કરેલું દૂધ કૂતરાને પાવાની મહેનત કરી પણ શક્ય ન બન્યું. કૂતરો એમ દવાવાળું દૂધ નહોતો પીતો. એટલે શેઠે કીધું કે હું કૂતરાને પકડું, એનું મોઢું ખોલું અને તું દવા પાઈ દે. શેઠે કૂતરાને પકડ્યો અને નોકરે દવાવાળું દૂધ પાવાનો પ્રયત્ન કર્યો. એમાં કૂતરો છે એ શેઠના હાથમાંથી ભાગે છે અને નોકરના હાથમાં ભટકાય છે. એટલે દૂધનો પ્યાલો જે દવાવાળો છે એ હેઠો પીડ્યો અને આખું દવાવાળું દૂધ ઢોરાઈ ગયું. દૂધ ઢોરાઈ ગયું એટલે શેઠ ને નોકર કંટાળીને સોફે બેસી ગયા. આરામથી સોફે બેઠા હતા તો કૂતરો ઢોરાઈ ગયેલું દૂધ દવાવાળું હતું એ શાંતિથી બેઠો બેઠો ચાટીને બધું દૂધ પી ગયો. મતલબ કે એને દૂધ પીવું હતું પણ શેઠ ને નોકર જે રીતથી પીવડાવે છે એ રીતથી નથી પીવું. બાળકનું પણ કંઈક આવું જ છે મિત્રો શીખવામાં, કે આપણે જે રીતથી એને શીખવવા માગીએ છીએ એના કરતાં એ કંઈક અલગ રીતે શીખવા માગે છે. દરેક બાળક હંમેશા મહાન હોય છે, દરેક બાળક હંમેશા શીખી શકે છે, પરંતુ આપણે એમને શીખવવા ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ ધોરણ 5, 6 અને 8ના વિદ્યાર્થીઓ સુંદર મજાની કૃતિ રજૂ કરે છે. તાળીઓના ગડગડાટથી વધાવો આપની સમક્ષ રજૂ કરે છે છલ્લા ડાન્સ. જોરદાર તાળીઓથી વધાવો છલ્લા. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनूं तक है जाना, हर कतरा बोल रहा चिंगारी, जिद से जुनूं तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनूं तक है जाना, हर कतरा बोल रहा. से जुनूं तक है जाना, हर कतरा बोल रहा. जिद से जुनूं तक है जाना, मैं लड़ जाना, जिद से जुनूं तक है जाना, मैं लड़ जाना.
ટીએનબી ઓરિએન્ટલ સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારે એક એવી કૃતિ તમારી સમક્ષ હવે મૂકવા બાળકો લઈને આવી રહ્યા છે કે જેમાં રાષ્ટ્રપ્રેમ છે, દેશપ્રેમ છે. ધોરણ 3-4 વિદ્યાર્થીઓ રજૂ કરે છે. તાળીઓના ગડગડાટથી વધાવો દેશભક્તિ મિક્સ સોંગ. જોરદાર તાળીઓથી વધાવો દેશભક્તિ મિક્સ સોંગ. जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूँ मैं ये दोबारा. जुनू के आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो, जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो, जय हो. आज हम 2 किलोमीटर ज्यादा भागेंगे. कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए. कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए. ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए. हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए. शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया. हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हमें नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना. यारबाज हम जानसाज हम इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छू लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. કાર્યક્રમની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અવનવી કૃતિઓ રજૂ થતી જતી હોય છે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે આ ગીતને. મેં નિકલા ગડી લેકે. मैं निकला ओ गड्डी लेके, मैं निकला ओ गड्डी लेके, और रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया. ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया.
कब गुजरा अमृतसर हो कब जाने लाहौर आया मौत दिल छोड़ आया एक मोड़ आया मौत दिल छोड़ आया અહીં વિદ્યાર્થીને એક પ્રશ્ન પૂછવો છે, દરેક વિદ્યાર્થી અહીંયા જવાબ આપશે. તમારા ઘરમાં સવારે નાસ્તો, બપોરે જમવાની રસોઈ અને સાંજે જમવાની રસોઈ કોણ બનાવે છે? જવાબ આપજો. મમ્મી. વાહ. એ મમ્મીને ક્યારેક એવો પ્રશ્ન પૂછજો કે મમ્મી તારા જીવનમાં આ રસોઈ બનાવવામાં ક્યારેય રજા આવે છે? ક્યારેય રજા નથી આવતી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દરેક ઘરને રડિયામણું રાખવામાં સૌથી વધારે જો કોઈ સમય આપતું હોય ને તો એ માં છે, એ સ્ત્રી છે, શક્તિ છે. I got the first rank. I am proud of you, beta. I want to study more, Papa. Are you ready for my study? Aarti, what is this? Papa, please, are you ready for my study? No, it's not okay. It's not possible. I found one boy for you, so you have to ready for the marriage, okay? Shut up. लाडो, उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ, आंचल से मेरा मुंह पोंछ देना, मैला सा लागे जहाँ. आंखें दिखाए मुझे जब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की. डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह. Why are you behaving with me very rudely? Why? मैं तेरे लिए सब कुछ करती हूँ, फिर भी मेरे साथ ऐसा बिहेवियर क्यों करता है तू? अब यही कह के समाज औरतों को पढ़ाई के लायक नहीं समझता था. आज भी ज्यादातर लोग यही समझते हैं. और बाय द वे, आप किस बराबरी की बात कर रहे हैं सर? आपको क्या लगता है कि कुछ औरतों ने लिख पढ़ क्या लिया, उनकी और मर्दों की जिंदगी एक बराबर है? क्या जानते क्या है आप एक औरत होने के बारे में? हर कदम पे ऐसे सवाल पड़ते हैं जो एक आदमी कभी सोच भी नहीं सकता. पल्लू ज्यादा नीचे तो नहीं आ गया? लोग कैरेक्टर पे सवाल करेंगे. ज्यादा हंस तो नहीं रही? लोग गलत मतलब निकालेंगे. ऑफिस में काम कम तो नहीं कर रही? लोग औरतों की बस की बात नहीं है ये कह के प्रमोशन रुकवा देंगे. काम से घर जाके सबके लिए खाना बनाना पड़ेगा, क्योंकि भले घर में काम दोनों करें, खाना तो सिर्फ औरत ही बनाएगी. आदमी रात भर काम करे तो घर वाले कहते हैं हाय कितना काम करना पड़ता है बेचारे को. औरत रात भर काम करे, ऐसा कौन सा काम आ गया जो रात भर करना पड़ता है? इसके अलावा हमें रोज ऐसी चीजों के बारे में सोचना पड़ता है जो सिर्फ और सिर्फ एक औरत ही समझ सकती है. I like you. Do you like me? No, I am not interested. So please go away. She said no. Are you rejected? Seriously?
शांति रूपेण संस्थिता। आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी। आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी, जान को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी। छू के देखो दिल मेरा तुम्हें दिल में अपने भर लूंगी, पर छेड़ के देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी, मैं तुमको नहीं छोड़ूंगी। हमने यहाँ पर देखा ये ड्रामा, जबरदस्ती से शादी, पढ़ाई बंद करना, शादी के बाद पति का मारना, लड़कियों के मना करने पर लड़कों का बदला लेना। जब कोई लड़की के साथ कुछ गलत होता है तो समाज में कोई क्यों आवाज नहीं उठाता है? इन सब चीज में अपने ही लोगों का हाथ है। लड़की को साथ नहीं मिलता है, आज़ादी नहीं मिलती। क्यों लड़की होना कोई गलत बात है क्या? आपने ये भी देखा कि जब उसके पापा मना करते हैं पढ़ने के लिए, क्यों? क्या ये सही है? लड़की को पढ़ने का हक नहीं है क्या? टीचर, डॉक्टर, पुलिस कुछ भी बनना ज़रूरी तो नहीं है ना? क्यों अपने शौक के लिए नहीं पढ़ सकते हैं क्या? तो सब लोग ऐसा बोलते हैं कि पराये घर ही तो जाना है और काम ही तो करना है, तो पढ़ना किस लिए? पर आपको ये मालूम नहीं है कि बेटियां जब पढ़ती है तब कमाल बहुत करती है, किताबों की सीढ़ियाँ बनाती है और चांद पर चढ़ जाती है। जब लड़की बड़ी होती है तब खुद कमाती है और घर तक संभालती है। किसने कहा बेटियां सिर्फ घर उजाड़ती है? कुछ बेटियां ऐसी भी है जो अपने घर के लिए रानी लक्ष्मीबाई भी बन जाती है। सभी माता पिता को ये विनती है कि लोग क्या सोचेंगे, ये सोचेंगे, वो सोचेंगे। उसकी जगह आप अपने बेटी और बहू को पढ़ने के लिए और आगे बढ़ने के लिए उसका सहारा बने और उसको आज़ादी दे। और मैं लड़कियों को भी कुछ कहना चाहती हूँ कि आपको जो आज़ादी दी जाती है उसका आप गलत इस्तेमाल मत करो, ताकि जो लड़कियाँ सही कर रही है उसके साथ भी गलत ना हो। तो आपको ऐसा नहीं लगता है कि हमें लड़की को देखने का नज़रिया बदलना चाहिए? धन्यवाद। ओ सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी। दिल जान है शान हमारी मेरे भारत की बेटी। जीती रहो जीतती रहो। વાહ વાહ, ખૂબ સુંદર રજૂઆત કરી છે ધોરણ 6 અને 8ની વિદ્યાર્થીનીઓ. આ બધા જે આ હ્યુમન એમ્પાવર જોઈ રહ્યા છો અને દીકરી વિશે સાંભળી રહ્યા છો, કદાચ ઘણીવાર એવું લાગે કે આ બધી તૈયારીઓ કેમ થતી હશે, કોણ કરાવતું હશે. મિત્રો, પીએનબી સ્કૂલના શિક્ષક મિત્રોની આ કલા છે. આ કૃતિમાં જે અવાજ સાંભળી રહ્યા હતા એ પણ એમના ઇન્ચાર્જ શિક્ષક શ્રી ભાવના મેડમનો જ હતો. ફરીથી આ દીકરીઓ અને ઇન્ચાર્જ શિક્ષકને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સુંદર રજૂઆત થઈ. નડિયાપરા હેતાનશ્રી અહીં સ્ટેજ પર છે, એમના વાલીશ્રીને વિનંતી કે એમને લઈ જશો. નડિયાપરા હેતાનશ્રી સ્ટેજ પર છે, એમના વાલીશ્રીને ખાસ વિનંતી લઈ જશો. ખૂબ સુંદર મજાનું કૃતિ નિહાળ્યા બાદ બાળકો આપની સમક્ષ એક બીજી કૃતિ લઈને આવી રહ્યા છે. ત્યારે નાટક પણ આપણે નિહાળીએ છીએ, અવનવી કૃતિઓ પણ નિહાળીએ છીએ, અને જિંદગી છે, મનુષ્ય છે, ખુશ નથી છતાં ખુશ રહેવું પડે. કોઈ પૂછે કેમ છો
તો મજામાં એમ પણ કહેવું પડે. ખુશ નથી છતાં ખુશ રહેવું પડે ને કોઈ પૂછે કેમ છો તો મજામાં એમ કહેવું પડે. જુઓ હસીને કેવું દુઃખ સહેવું પડે. ઈચ્છા ન હોવા છતાંય જમાના સાથે ચાલવું પડે સાહેબ. અને ઘણીવાર તો આ ગતિમાન સમય સાથે દોડવું પડે છે ને અમૃત છોડીને ક્યારેક વિષ પણ પીવું પડે છે. સમયને સથવારે ચાલવું પડે સાહેબ. જુદા જુદા ધર્મ અને જુદા જુદા ખ્યાલ, તોય જુઓ બધાનું લોહી તો એક લાલ જ મળે છે. અને આ બધું જાણવા છતાંય ઘણીવાર મૌન રહેવું પડે. જિંદગી એક એવું આબાદ નાટક કે આપણે ઘણીવાર બરબાદ થઈને પણ ભજવવું પડે છે. ઈશ્વરે અમૂલ્ય અવસર આપણને જિંદગી આપી છે, એમને માણીએ અને હંમેશા શ્રેષ્ઠ બનીએ. તો આવો સાથે મળીને એક સુંદર મજાની કૃતિ આપની સમક્ષ ધોરણ 4 અને 5ની વિદ્યાર્થીનીઓ રજૂ કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. બીતે કલ સે હમે શીખ જાના. તાળીઓથી વધાવો. झूले सितारों की नोक नोक हाथों को खींच के हम चाहे तो चांद रख ले टिफिन में, मन में जो सोच ले हम. झूले सितारों की नोक नोक हाथों को खींच के हम चाहे तो चांद रख ले टिफिन में, मन में जो सोच ले हम. आया है दूर तक देश अपना, जाएंगे दूर तक हम. देखेगी दुनिया जलवे हमारे, यूं जगमगाएंगे हम. बीते कल से हमको सीखते जाना है, नए कल की कल कल से पल पल सजाना है. बीते कल से हमको सीखते जाना है, नए कल की कल कल से पल पल सजाना है. ये किसने लिखा दीदी? कल जिन्होंने ये लिखा वो आज ये जानते हैं. सूरज अपनी मुट्ठी में है, कुल बुला रहा. नया सवेरा रिस रिस के बाहर है आ रहा. तलवों से कहती है मंजिल मुझे उठा लो. वक्त तुम्हारा है, किस्मत को गले लगा लो. अभी तो सबको धुन पर अपनी देखो नचाएंगे हम. देखेगी दुनिया जलवे हमारे, यूं जगमगाएंगे हम. बीते कल से हमको सीखते जाना है, नए कल की कल कल से पल पल सजाना है. बीते कल से हमको सीखते जाना है, नए कल की कल कल से पल पल सजाना है. વાહ વાહ, ખૂબ સુંદર. ધોરણ 4 અને 5ની વિદ્યાર્થીનીઓએ આ કૃતિ રજૂ કરી છે. એમના ઇન્ચાર્જ શિક્ષક સંગીતા મેડમને પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત મૂકવી છે ગુજરાતી ગીતની. ગુજરાતની વાત આવે ને એમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ હોય ત્યારે એ કંઈક અલગ હોય છે. ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે. ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે. હરિહરનો સાદ કરે પાડિયાદ બગદાણે, ઈ રોટલો કાઠિયાવાડી છે. એ ન ખાવાનું ખાવા માંગ્યું તું ઈ મહેમાન માં ભારાડી છે. ચલણીએ ખાંડણીએ ખંડાણો ચેલૈયો એનો બાપી કાઠિયાવાડી છે સાહેબ. અહિંસા તણી આંધી ફૂકી અને સૂરજ નહોતો આથમતો તેથી એક લાકડી લઈને તોપું તગડીને ઈ ગાંધી કાઠિયાવાડી છે સાહેબ. કાઠિયાવાડની વાત કંઈક અલગ હોય છે, ગુજરાતની વાત કંઈક અલગ હોય છે, એનો લહેકો પણ અલગ હોય છે સાહેબ. અને એવી ગુજરાત, એવું સૌરાષ્ટ્ર કે હે પટ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી તીક્ષ્ણ દ્રઢ જાણે કટારી, ઈ પહાડ ઉન્મત મુખે ઉચારતી ગરજતી જલનિધિ જ્ઞાન સરણી, ભારતી ભૌમને વંદુ તને આવડી, ધન્ય ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી. એવું સુંદર મજાનું ગુજરાતી ગીત આપની સમક્ષ રજૂ કરશે. પણ તાળીઓના ગડગડાટ ઓછા પડશે તો નહીં કરે. જોરદાર તાળીઓથી વધાવો. હા,
તમે એક દિવસ આમ બેસીને થાકી જાઓ, તમારા બાળકો કાયમ 5-5 કલાક આમ શાળામાં ભણે છે, મહેનત કરે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, આ જુસ્સાથી વધાવો. આપની સમક્ષ સુંદર મજાની કૃતિ રજૂ થાય છે, લીલી લેમડી રે. જોરદાર તાળીથી વધાવો.
લીલી લેમડી રે લીલો નાગરવેલનો છોડ. ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓએ સુંદર કૃતિ રજૂ કરી છે. એમના ઇન્ચાર્જ શિક્ષક શ્રી જલ્પા મેડમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સુંદર મજાની કૃતિ રજૂ થઈ. ત્યારબાદ આપની સમક્ષ એક સરસ મજાની સ્પીચ લઈને દીકરી વિશે જ્યારે વાત હોય ત્યારે દીકરી વાલનો દરિયો, દીકરી માના મમતાનો ભંડાર છે, દીકરી પિતાના હૃદયનો ધબકાર છે, દીકરીના ઝાંઝરનો જણકાર એટલે જાણે સ્વર્ગના વાતાવરણની અનુભૂતિ. એવી સુંદર મજાની સ્પીચ દીકરી વિશે આપની સમક્ષ રજૂ કરે છે ધોરણ 9ની વિદ્યાર્થી. જોરદાર તાળીઓથી વધાવજો. સોંડાગર યશવી, જોરદાર તાળીઓથી વધાવો. ભારત મારો દેશ છે, ગુજરાત મારું રાજ્ય છે, રાજકોટ મારો જિલ્લો છે, સોંડાગર કુળની દીકરી છું, યશવી મારું નામ છે. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દીકરીનું મહત્વ શું છે. તે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે. દીકરી એ સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. તુલસી ક્યારો દીકરી ઉછેરી અદકો થાય, ભણે ગણીને સંચરે જ્યોત બની પથરાય, ભણે ગણીને સંચરે જ્યોત બની પથરાય. માણસ જો ધબકતો રહી શકે છે તો માત્ર સંબંધીઓના હૂંફના કારણે. આવા સંબંધ એટલે કે જગતમાં જેની જોડ ન મળે તે જ છે. બાપ અને દીકરીનો સંબંધ એટલું જ નહીં, પણ દીકરી જેટલી પિતાને સમજી શકે છે તેટલી સમજણ ભાગ્યે જ ઘરના અન્ય સભ્યોમાં જોવા મળે છે. દીકરી એ પિતાનું હૈયું છે, દીકરી એ પિતાનું હૈયું છે, દીકરી એ લાગણીનો સમુદ્ર છે, દીકરી એ લાગણીનો સમુદ્ર છે. દીકરીનો જન્મ થયા પછી પિતાને એક એવી અનુભૂતિ થાય છે કે તેના હૃદયનો એક ધબકારો પોતાના જીવવા માટે છે અને બીજો ધબકારો દીકરીના કાયમી સુખના જખમનો ધબકારો છે. આપણા સામાજિક રીત રિવાજો મુજબ દીકરી મોટી થાય એટલે તેને પારકા ઘરે દાન દેવા માટેની તૈયારીઓ કરે છે. કન્યાદાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. તુલસીના છોડને પાળી પોષીને મોટો કરી પોતાના ગુંડામાંથી વેવાઈ પક્ષના ગુંડામાં દરેક માતા પિતા રોપી દે છે. દીકરીની વિદાયની છેલ્લી ઘડીએ ઓસરીના ટોટલે ઊભા ઊભા સુખ દુઃખના સ્મરણો યાદ કરી દીકરી વિનાના ઘર માટેનું દુઃખ વહેંચવાની હિંમત કરી દીકરીને વિદાય આપે છે. સાસરે વિદાય થતી દીકરી ભાઈને અમૂલ્ય ભેટ આપતી જાય છે. પોતાના બને પંજા કંકુવારા કરી દિવાલમાં થાપો મારે છે. દીકરી હું તને આજ કરું વિદાય, મારી લાડલી ઘર છોડીને જાય, મારી લાડલી ઘર છોડીને જાય. વિશ્વ વિજેતા બાપને પગ બે આંસુડે પરાજિત કરતી અને લાગણીના સમુદ્રમાં ભીજવતી દીકરી રમતી કૂદતી હસતી અને તોફાન કરતી ત્યારે આનંદને છોડ ઉઠતી. પપ્પાનો જન્મદિવસ તો જાણે મહોત્સવ જ. સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છાની માની. ટચુકડા જાતે બનાવેલા બર્થડે કાર્ડમાં ગરબડિયા અક્ષરનું સમસ્ત વિશ્વનું વહાલ ભરતી. વર્તમાન પરિસ્થિતિમાં 1000 દીકરાઓની સામે 700 દીકરીઓ જન્મે છે. આવી પરિસ્થિતિથી સમાજ જીવન ખોરવાઈ જશે. સમાજના અસંતુલનતા કેવું વિકરાળ રૂપ ધારણ કરે છે તે આપણા વર્તમાન પાત્રોમાં જોઈએ છીએ. દીકરીનો ગર્ભપાત માનવ જીવનના ઉજ્જવળ ભવિષ્યનો જ ગર્ભપાત કરી નાખે છે. ભ્રૂણ હત્યા એક દીકરીની હત્યા નહીં, પણ આવનારી પેઢીની અસંતુલનથી ઉદ્ભવતી સમસ્યાઓનું મૂળ નાખવાની વાત છે. દીકરાઓથી જ આપણો વંશવેલો કાયમી ચાલશે એવી દલીલ કરનારોએ વિચાર કરવો જોઈએ કે જો ગઈ ઘરે કન્યા જ નહીં હોય તો વંશવેલો કેવી રીતે આગળ વધશે. માએ પણ વિચાર કરવો જોઈએ કે તે દીકરી સ્વરૂપે આ દુનિયામાં માં થકી અને તે પણ કોઈની દીકરી જ હશે ને. બસ હવે બહુ થયું. શિક્ષિત સમાજ હોવા છતાં પાછા નહીં વળીએ તો ભારોભાર પસ્તાશું. મારી સ્પીચને વિરામ આપતા હું એટલું જ કહીશ કે આપણું છે એ અભિયાન, સમાજનો છે એ અભિયાન. હાલો બંધુ, હાલો ભગીની, બેટી બચાવ્યા, બેટી બચાવ્યા. થેન્ક યુ. વાહ વાહ.
ખૂબ સુંદર દીકરી સોંડાગર યશવીએ દીકરી વિશે જ રજૂઆત કરી છે. દીકરી નથી સાપનો ભારો, દીકરી છે તુલસીનો ક્યારો. દીકરી નથી સાપનો ભારો, દીકરી છે તુલસીનો ક્યારો. ને દીકરી નથી પારકી થાપણ, દીકરી છે આખા ઘરનું ઢાંકણ. અને જેના ઘરમાં નથી દીકરી એના ઘરમાં ચાંદીની થાળી પણ ઠીકરી. સાહેબ, આ દીકરીના ઝાંઝરનો જણકાર એટલે સ્વર્ગની અનુભૂતિ. એવી સુંદર મજાની કૃતિ અને સ્પીચ આપની સમક્ષ રજૂ કરી છે. એક પ્લેનની અંદર બધા મુસાફરી કરી રહ્યા છે. થોડા ધર્મગુરુઓ બેઠા છે અને મુસાફરો બેઠા છે. અચાનક ટેકનિકલ ખામીના કારણે એવું કહેવામાં આવે છે કે આ પ્લેન હમણાં નીચે પડશે અને આપણે હવે જીવ જોખમમાં છે. ચિચિયારીઓ મચી ગઈ, રોકકડ ચાલુ થઈ ગઈ, બધા અફડાતફડી મચી ગઈ. પણ 12 વર્ષની એક દીકરી શાંતિથી વાર્તાની ચોપડી વાંચતી હતી. ધર્મગુરુ જોઈ રહ્યા છે કે આ બધા ડરે છે મોતથી, અને આ 12 વર્ષની દીકરી શાંતિથી કેમ ચોપડી વાંચે છે. થોડી વાર થઈ, 10-15 મિનિટ થઈ અને જોગાનું જોગ, ઈશ્વરના આશીર્વાદથી ફરી જાહેરાત થઈ કે ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે, આપણે બધા હવે સેફ છીએ, કોઈએ ડરવાની જરૂર નથી અને સહી સલામત છીએ. તો પણ દીકરી વાર્તા વાંચવામાં મગ્ન છે. એક ધર્મગુરુથી રહેવાયું નહીં એટલે દીકરીની બાજુમાં જઈને પૂછ્યું કે બેટા, હમણાં એવી જાહેરાત થઈ હતી કે આ પ્લેન નીચે પડશે, બધા રોકકડ કરતા હતા, ચિચિયારીઓ મચાવતા હતા, તને ડર નહોતો લાગતો? બધા મૃત્યુ પામે એમ હતા. તો કે ના ગુરુજી. કે કેમ બેટા, મોતનો ડર નથી? એ કે ના, મોતનો ડર તો હોય પણ આ પ્લેન પડવાનું નહોતું અને મને ખાતરી હતી. કે એવું કેમ બેટા? ત્યારે એ દીકરીએ જવાબ આપ્યો કે કદાચ બધા મરીએ મને 100% ખબર છે, પરંતુ મને એ પણ વિશ્વાસ હતો કે આ પ્લેનનો પાયલોટ છે એ મારા પિતા છે ને એક પિતા કોઈ દિવસ એની દીકરીને મરવા ન દે. મને મારા બાપ ઉપર ભરોસો હતો. સાહેબ, આ દીકરીનો પ્રેમ છે. એવું સુંદર મજાનું દીકરી પ્રત્યેનું એક નાટક પીએનબી ઓરિએન્ટલ સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપની સમક્ષ રજૂ કરે છે વિદ્યાર્થીનીઓ. જોરદાર તાળીઓથી વધાવજો. દીકરી નાટક, વાલી દીકરી. सपनों को झुलाया
मारी दीकरी ने खम्मा घणी मारी लाडकी रे नानकड़ी फरी जाली ले मारो मारी लाडकी रे ए मीठूड़ी अमे जोशू तारी वाह। बाबुल मोरे बाबुल मोरे इतने से अरज मोरी सुन ले। तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं जरा आँच भी जो कभी मुझ पे ही आती भर जाती थी अखियाँ तेरी जाने है तू।
ખૂબ સુંદર દીકરીની રજૂઆત અને વાલી દીકરી. સાહેબ, કોઈ એમ પૂછ્યું કે દીકરી વિદાય વખતે જ્યારે જતી હોય ત્યારે જાણે આખું ઘરનું ફળિયું ભેગું લઈને જતી હોય. કોકે એમ પૂછ્યું કે દીકરી વિદાય વખતે ભલા સાહેબ બાપને છેલ્લે કેમ મળે? ભાઈને ભેટે, માને ભેટે, બહેનને ભેટે, પણ બાપને છેલ્લે શું કામ ભેટી પડે છે? ત્યારે બહુ સરસ જવાબ આપ્યો કે દીકરી જ્યારે જગતના બાપને ભેટી વિદાય લે ને પછી બીજા કોઈને મળ્યા જેવી નત રહેતી ને સાહેબ, એટલે પોતાના બાપને છેલ્લે ભેટી પડે છે. આવો વાલનો દરિયો અને કાળજા કેરો કટકો એટલે દીકરી. એ દીકરી વાલનો દરિયો, દીકરીને પ્રેમ આપો, સમય આપો અને હૂંફ આપો. એવી સુંદર મજાની નાટક પ્રસ્તુતિ બાદ પીએનબી ઓરિએન્ટલ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણે હવે અંતિમ ક્ષણોમાં છીએ. ત્યારે ફરીથી હું ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રીઓને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે. ત્યારે પીએનબી સ્કૂલના ટ્રસ્ટી માન્ય શ્રી ભરતભાઈ બાબરિયા, ટ્રસ્ટી માન્ય શ્રી ચંદ્રેશભાઈ બાલારા, પ્રિન્સિપલ શ્રી પારુલબેન બાબરિયા, પ્રિન્સિપલ ભૂતપૂર્વ શ્રી રીટાબેન બાલારા, સાથે સાથે વાઇસ પ્રિન્સિપલ શ્રી નિખિલભાઈ સુરાણી, આનંદ સર, પ્રિતેશ સર, રાયસંગ સર, સાગર સર, તમામને વિનંતી કરીશ કે મંચ પર પધારે. મિત્રો, માન્ય શ્રી અમિતભાઈ ઈરાણી પણ મંચ પર પધારે. તમામને વિનંતી મંચ પર આવે, વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે. પીએનબી સ્કૂલ એટલે સમગ્ર રાજકોટના ત્રણ વિસ્તારમાં અને એમાંય મવડી વિસ્તારમાં 2018થી કાર્યરત અને આજે વટવૃક્ષની માફક વિસ્તરી રહી છે. ત્યારે બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું કાર્ય કરી રહી છે. ત્યારે સૌપ્રથમ ધોરણ 1ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ. ગુજરાતી મીડિયમ ધોરણ 1ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે. હું જે વિદ્યાર્થીઓના નામ અત્રેથી જાહેર કરું છું એ મંચ પર આવશે અને એમને સન્માનિત કરીએ. મોરબિયા વિધિ ભરતભાઈ, અકબરી કુંજ વિશાલકુમાર, પઢિયાર રાજવી સંદીપભાઈ, ડોબરિયા આધ્યા ભાવેશભાઈ, હંસોરા નીતિ ધવલભાઈ, મેવાડા કૃષ્ણા રવિકુમાર, પૂર્ણવૈરાગી અંજલિ ઘનશ્યામભાઈ, બાબરિયા યજ્ઞશ્રી પરાગભાઈ, આંબલિયા દિયાંશ ચેતનભાઈ, દેસાઈ ઓમ રાજેશભાઈ, લગધીર સિદ્ધાર્થ આકાશભાઈ, મકવાણા કાર્તિક સતીશભાઈ, ભીમાણી પર્વ દિનેશભાઈ. ધોરણ 1ના વિદ્યાર્થીઓ મંચ પર આવશે, એઓને આપણે સન્માનિત કરશું. ત્યારબાદ ધોરણ 2, 3, 4 એ રીતે આગળ ચાલશું અને ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમના બાળકોને પણ આપણે સન્માનિત કરવાના છે. ફરીથી ધોરણ 1ના વિદ્યાર્થીઓના નામ હું અત્રેથી જાહેર કરું છું. એ વિદ્યાર્થી આગળ આવી અને સ્ટેજ પર આવશે. મોરબિયા વિધિ ભરતભાઈ, અકબરી કુંજ વિશાલકુમાર, પઢિયાર રાજવી સંદીપભાઈ, ડોબરિયા આધ્યા ભાવેશભાઈ, હંસોરા નીતિ ધવલભાઈ, મેવાડા કૃષ્ણા રવિકુમાર, પૂર્ણવૈરાગી અંજલિ ઘનશ્યામભાઈ, બાબરિયા યજ્ઞશ્રી પરાગભાઈ, આંબલિયા દિયાંશ ચેતનભાઈ, દેસાઈ ઓમ રાજેશભાઈ, લગધીર સિદ્ધાર્થ આકાશભાઈ, મકવાણા કાર્તિક સતીશભાઈ, ભીમાણી પર્વ દિનેશભાઈ. ધોરણ 1ના વિદ્યાર્થીઓ અત્યારે સન્માનિત થઈ રહ્યા છે. આપણે બાળકોની મહેનતને, એમની સિદ્ધિને તાળીઓથી વધાવજો મિત્રો. એકવાર તાળીઓથી વધાવો, એમણે ખૂબ મહેનત કરી છે. ખૂબ ખૂબ અભિનંદન. પીએનબી સ્કૂલ પરિવાર અત્યારે બાળકોને સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ ધોરણ 2 ગુજરાતી મીડિયમ વિસપરા હિમાંશુ અનિલભાઈ, ખાનપરા નૈતિક સંજયભાઈ, ધામેલિયા તુલસી ભાવેશભાઈ, લક્કડ કલ્પ અરવિંદભાઈ, વાજા ભુરમિલ ચેતનભાઈ, ચોરિયા એન્જલ રાહુલભાઈ, મૈત્રી વિપુલભાઈ, સિંગડિયા કાવ્યા રમેશભાઈ, દાણીધારિયા ભવ્ય ભાવેશભાઈ, અનુવાડિયા જેનિલ કુમાર અમિતભાઈ. ધોરણ 2ના વિદ્યાર્થીઓ મંચ ઉપર આવી જાય. ધોરણ 2 વિસપરા હિમાંશુ અનિલભાઈ, ખાનપરા નૈતિક સંજયભાઈ, ધામેલિયા તુલસી, વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હું ડોક્ટર જયેશ બાબરિયા સાહેબને વિનંતી કરીશ મંચ પર પધારે. ડોક્ટર જયેશભાઈ બાબરિયા મંચ ઉપર આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરશે.
શ્રી જેનિશભાઈ ભાલારાને પણ વિનંતી મંચ ઉપર પધારે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. શ્રી જેનિશભાઈ ભાલારા અને ડોક્ટર જયેશભાઈ બંને મંચ પર પધારે. લકડ કલ્પ અરવિંદભાઈ, વાજા ભૂમિલ, ચોરિયા એન્જલ, ડોંગા મૈત્રી, સિંગડિયા કાવ્યા, દાણીધરિયા ભવ્ય અને અનુવાડિયા જેનિલ. ધોરણ 2 ના વિદ્યાર્થી બી, આ એ ગ્રુપ, ત્યારબાદ બી ગ્રુપને આપણે મંચ પર આમંત્રિત કરીએ. વેકરિયા મિલાપ નિકુંજભાઈ, મેનપરા વ્યાન પંકજભાઈ, લેવા રૂમિત મહેશભાઈ, સાંકડેચા મોહિત વિપુલભાઈ, ટિમ્બલિયા પલ અલ્પેશભાઈ, ભંડેરી નક્ષ રજનીકભાઈ, શુદ્રા ધ્રુવિલ વિજયભાઈ, પરમાર પૃથ્વીરાજ યોગેશભાઈ, વિરાણી વેદ વૈભવભાઈ. ઝડપથી બાળકો આવી જશે મંચ ઉપર. ડાબી બાજુથી સ્ટેજ પર આવજો. વેકરિયા મિલાપ, મેનપરા વ્યાન, લેવા રૂમિત, સાંકડેચા મોહિત, ટિમ્બલિયા પોલ, ભંડેરી નક્ષ, શુદ્રા ધ્રુવિલ, પરમાર પૃથ્વીરાજ, વિરાણી વેદ મંચ પર આવી જશે. વિદ્યાર્થીઓ ઝડપથી મંચ ઉપર આવશે. ત્યારબાદ ધોરણ 3 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. અત્યારે ધોરણ 2 ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ. ધોરણ 3 એ અને બી બંને સાથે આવશે. ધોરણ 3 એ અને બી. મકવાણા રુદ્ર રાકેશભાઈ, ડોબરિયા કાવ્ય જગદીશભાઈ, ભંડેરી અર્થ ઉત્તમભાઈ, રાઠોડ રાજવીરસિંહ કિરણસિંહ મંચ પર આવી જશે. દુધરેજિયા મહેક ચિરાગભાઈ, હિરાણી મીરા અમિતભાઈ, ચપાડિયા સ્મિત શિવમભાઈ, પાનસુરિયા રુદ્ર દિલીપભાઈ, ટીલાડા અક્ષ ભાવિનભાઈ. હું જે વિદ્યાર્થીઓના નામ અહીંથી જાહેર કરું છું એ મંચ ઉપર આવશે ફરીથી. મકવાણા રુદ્ર રાકેશભાઈ, ડોબરિયા કાવ્યા જગદીશભાઈ, ભંડેરી અર્થ ઉત્તમભાઈ, રાઠોડ રાજવીરસિંહ કિરણસિંહ, દુધરેજિયા મહેક ચિરાગભાઈ, હિરાણી મીરા અમિતભાઈ, ચપાડિયા સ્મિત શિવમભાઈ, પાનસુરિયા રુદ્ર દિલીપભાઈ, ટીલાડા અક્ષ ભાવિનભાઈ. આ વિદ્યાર્થીઓ મંચ ઉપર આવી જશે બધા. ત્યારબાદ ધોરણ 4 ને 5 ના વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. અત્યારે ધોરણ 3 ના વિદ્યાર્થીઓ સન્માનિત થઈ રહ્યા છે, એ મંચ ઉપર આવી જાય. ધોરણ 4 અને 5 ચપાડિયા સ્મિત શિવમભાઈ, પાનસુરિયા રુદ્ર દિલીપભાઈ, ટીલાડા અક્ષ ભાવિનભાઈ. ગજેરા માહી ધવલભાઈ, વિસપરા જીનલ સુજીતભાઈ, અજુડિયા રાધે પિયુષભાઈ, સિદપરા દર્શ દિલીપભાઈ, ગીણોયા માહી રીતેશભાઈ, કપુરિયા હીરવા સુરેશભાઈ, રાઠોડ કુલદીપ ચિરાગભાઈ મંચ ઉપર આવી જશે. ધોરણ 4 અને 5 ના બાળકો. ત્યારબાદ 6, 7, 8 અને 9 ના વિદ્યાર્થીઓ આપણે એક સાથે લેશું. ફરીથી ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓના નામ જાહેર કરું છું. ગજેરા માહી ધવલભાઈ, વિસપરા જીનલ સુજીતભાઈ, અજુડિયા રાધે પિયુષભાઈ, આ ધોરણ 4. ત્યારબાદ ધોરણ 5 સિદપરા દર્શ દિલીપભાઈ, ગીણોયા માહિર હિતેશભાઈ, કપુરિયા હીરવા સુરેશભાઈ અને રાઠોડ કુલદીપ ચિરાગભાઈ. ધોરણ 4 અને 5. 5 ધોરણ સુધીમાં કોઈ વિદ્યાર્થી બાકી હોય તો એ પણ હજી મંચ પર આવી જશે. ત્યારબાદ ધોરણ 6, 7 અને 8, 9 ના હું નામ અત્રેથી જાહેર કરીશ. તાળીઓથી વધાવશું આપણે એકવાર વિદ્યાર્થીઓની મહેનતને. તાળીઓથી વધાવો પ્લીઝ. ધોરણ 6 ભંડેરી રાહી ઉત્તમભાઈ. ધોરણ 7 પડાણિયા તાનિયા અશ્વિનભાઈ. ધોરણ 8 ભાડેસિયા જીયાન્સ પિન્ટુભાઈ, વાજા ઈશિકા ચેતનભાઈ. ધોરણ 9 મકવાણા માહી રાકેશભાઈ, ચપાડિયા નૈસર્ગી શિવમભાઈ, કંટારિયા નીરવા નીતેશભાઈ મંચ પર આવી જશે. ફરી નામ બોલું છું. ભંડેરી રાહી ઉત્તમભાઈ, ભડાણિયા તાનિયા અશ્વિનભાઈ, ભાડેસિયા જીયાન્સ પિન્ટુભાઈ, વાજા ઈશિકા ચેતનભાઈ, મકવાણા માહી રાકેશભાઈ,
ચપાડિયા નૈસર્ગી શિવમભાઈ અને કંટારિયા નીરવા નીતેશભાઈ. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમના બાળકોના નામ જાહેર કરું છું, એ મંચ પર આવશે. ઇંગ્લિશ મીડિયમ ધોરણ 1, 2 અને 3 ના નામ જાહેર કરું છું અત્રેથી. ચાંદ્રોલા હેત પરેશભાઈ, કાકડિયા ઋત્વિન શૈલેષકુમાર, ખરવડ કાવ્યા હિંમતભાઈ, ગજેરા પીહુ ધર્મેશભાઈ, મેંદપરા ધ્યાન બિરેનભાઈ, ભૂત નક્ષ શૈલેષભાઈ, આસરા મહેક કૌશિકભાઈ. આટલા વિદ્યાર્થીઓ મંચ પર આવશે. ધોરણ 1 થી 3 ના વિદ્યાર્થીઓ મંચ પર આવી જશે. ફરી નામ બોલું છું. ચાંદ્રોલા હેત પરેશભાઈ, કાકડિયા ઋત્વિન શૈલેષકુમાર, ખરવડ કાવ્યા હિંમતભાઈ, મેંદપરા ધ્યાન બિરેનભાઈ, ભૂત નક્ષ શૈલેષભાઈ, આસરા મહેક કૌશિકભાઈ. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 4, 5 થી તમામ ધોરણને આપણે આમંત્રિત કરશું. ફરી નામ બોલું છું, એ મંચ પર આવી જશે. ચાંદ્રોલા હેત, કાકડિયા ઋત્વિન, ખરવડ કાવ્યા, ગજેરા પીહુ, મેંદપરા ધ્યાન, ભૂત નક્ષ અને આસરા મહેક. એ પછી છેલ્લા સન્માન માટે હવે આવી જશે વિદ્યાર્થીઓ. શાસ્ત્રી નંદની કેતનભાઈ, માધાણી હાર્વી સંજયભાઈ, વિશ્વકર્મા શુભમ સુરેશભાઈ, સાહુ અભી પ્રભુનાથભાઈ. બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓના નામ હવે અત્રેથી જાહેર થયા છે. બધા આવી જશે. કોઈ બાકી હોય તો એ પણ આવી જશે. શાસ્ત્રી નંદની કેતનભાઈ, માધાણી આરવી સંજયભાઈ, વિશ્વકર્મા શુભમ સુરેશભાઈ, સાહુ અભી પ્રભુનાથભાઈ. કોઈ વિદ્યાર્થીનું નામ કે હાજર ન રહે આવતો એ ઝડપથી સ્ટેજ પર આવી જશે. કાર્યક્રમના અંતમાં પીએનબી સ્કૂલ પરિવારના તમામ સ્ટાફગણને વિનંતી છે કે એ સ્ટેજ પાસે હાજર રહેશે. હર હંમેશા કોઈ પણ કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરીએ છીએ અને શાળા રાષ્ટ્રગાન સાથે છૂટી પડે છે ત્યારે પીએનબી સ્કૂલના સ્ટાફગણને વિનંતી, બધા જ સ્ટાફ મંચ પર આવી જશે. તમામ શિક્ષકગણને ખાસ વિનંતી, તમામ શિક્ષકગણ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે રાષ્ટ્રગાન માટે. પીએનબી સ્કૂલ પરિવાર સ્ટાફગણ બધો જ સ્ટાફ ઝડપથી મંચ ઉપર આવી જાય. શાળાના તમામ શિક્ષકગણને ખાસ વિનંતી કે મંચ ઉપર આવી જશો. આપણે રાષ્ટ્રગાનને માન આપીને છૂટા પડવાના છીએ. તમામ સ્ટાફગણ ઝડપથી મંચ ઉપર આવી જશે. પીએનબી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ સર્વિસ, કેમેરામેન, લાઇટ ડેકોરેશન, હેમુ ગઢવી, નાટ્યગૃહ, રંગમંચ તમામનો આભાર વ્યક્ત સાથે આપણે રાષ્ટ્રગાનને ગરિમાપૂર્વક માન આપીને છૂટા પડવાના છે. તમામ સ્ટાફને વિનંતી મંચ ઉપર આવી જશે. આપણે રાષ્ટ્રગાનને માન આપવા માટે ઉપસ્થિત સર્વે વાલીશ્રીઓને વિનંતી, આપણી જગ્યાએ ઊભા થઈ જશું. આપણે જગ્યાએ ઊભા થઈને માન આપશું. જ્યાં સુધી રાષ્ટ્રગાન પૂરું નહીં થાય ત્યાં સુધી કોઈ જગ્યા નહીં છોડીએ. ખાસ વિનંતી, આપણે એક ભારતીય નાગરિક છીએ અને ભારતીય હોવાને ગરિમાપૂર્વક રાષ્ટ્રગાન પૂરું થશે ત્યાં સુધી કોઈ વાલી કે વિદ્યાર્થી પોતાની જગ્યા નહીં છોડે. ખાસ વિનંતી. શું એક સાથ રાષ્ટ્રગાન શરૂ કરેંગે? શરૂ કર. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे
जय जय हे ભારત માતા કી, ભારત માતા કી. વિશ્રામ. જય હિન્દ, જય ભારત. આપ સૌ પોતાની વસ્તુ સાથે લઈ અને વ્યવસ્થિત રીતે આપણે સૌ છૂટા પડશું. પાર્કિંગ વ્યવસ્થામાં નિરાતે સાથ સહકાર આપી અને છૂટા પડો. કાર્યક્રમમાં અંત સુધી આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ કાર્યક્રમના અંત સુધી જ્યારે બિરાજમાન છો ત્યારે સર્વે વાલીશ્રીઓનો પીએનબી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. તમામના આભાર સાથે આજના કાર્યક્રમને આપણે પૂરો કરીએ છીએ.